ક્રિકેટ મેચ જોરદાર હતો. હું તો રહી. હા ગુડ મોર્નિંગ. હલો ભાઈ, તો ગાંઠી આપણે લઈ લીધા છે. વેલ્ડિંગ કરીને હજી હાઈલા આવે છે. હમણાં છે ને ભાઈ જોરદાર એક સીન થઈ ગયો. એક રિક્ષાવાળો જો આગળ જતો હતો. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું વિવેક પરથી સ્વાગત કરું છું તમારા બધાની મારી ચેનલમાં. સો અત્યારે આપણે આવી ગયા છે ગાર્ડનમાં, કેમ કે આ આપણો એક્સરસાઇઝ ટાઈમ છે. સન્ડે હોય કે ગમે તે હોય, આપણે એક્સરસાઇઝ નહીં મૂકવાની ક્યારેય. એન્ડ અત્યારે હું એકલો જ છું. આખા ગાર્ડનમાં કોઈ જ નથી. આખું ગાર્ડન ખાલી પડ્યું છે, કેમ કે આજે છે સન્ડે. તો સન્ડેના દિવસે તો કોણ આવે? ગરમી વરમી થાય તો મજા આવે. એન્ડ પછી આપણે જાશું કંઈક ગાંઠિયા વાઠિયા લેવા ગામમાં, કેમ કે આજે રવિવાર છે તો કંઈક એ પણ મજા લઈએ. સો બસ બ્લોગ જોતા રહ્યો આજનો. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે જ. આઈ હોપ 100 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે. ચલો ભાઈ, આપણી મોર્નિંગની શરૂઆત બહુ જોરદાર થઈ છે. હવે આપણે ઘરે જઈશું, કંઈ ખાશું પીશું, તૈયાર થશું, પછી ગામમાં જવાનો વિચાર છે. હવે જોઈએ. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કે હાલ તો આપણે સાયકલમાં આવી ગયા, પણ આ ભાઈ જો ગાડીમાં આપણી હારે છે. વેલ્ડિંગ કરીને હજી હાઈલા આવે છે, એટલે ચશ્મા નથી ઉતાર્યા. વેલ્ડિંગ જ ને તો આ કિના હે વેલ્ડિંગ ના ચશ્મા પહેરીને આવી જાવ તમે સવારમાં યાર. બરોબર ભાઈ. હવે આપણે જઈએ ગાંઠિયાની શોધ કરવા. 2 જગ્યાએ ગયો તો ત્યાં વારો આવે એમ નથી, 2 જગ્યાએ ગયો તો એ દુકાન જ બંધ હતી. હવે ત્રીજી ને લાસ્ટ જગ્યા છે, ત્યાં ભેગું થાય તો ઠીક. હલો ભાઈ, તો ગાંઠી આપણે લઈ લીધા છે. હવે આપણે ઘર બાજુ પ્રસ્થાન કરીએ એટલે ઘરે જઈએ. ઓલી ભાષા જ આવડે. સંસ્કારી શીખો યાર, સંસ્કારી. અમારા જાડાભાઈ ને 500 ની અડી ગઈ ને, તેથી ભાઈ બહુ બીવેવો પોલીસ થી. હમણાં છે ને ભાઈ જોરદાર એક સીન થઈ ગયો. એક રિક્ષાવાળો જો આગળ જતો હતો, એ ભાઈ ની ક્યારનો સામું જોતો હતો. હવે પછી આગળ અમે એની બાજુમાં પહોંચ્યા ને, તો ત્યારે એણે આને પૂછ્યું કે ભાઈ ચશ્મા પહેર્યા, ઓપરેશન ક્યાંથી કરાવ્યું? આ બધીને લાગે કે મોતિયાના ચશ્મા પહેર્યા. આપણે પહોંચી ગયા છે ઘરે. આજનો રવિવાર બહુ ખાસ છે, કેમ કે અત્યારે જો ઘરે છે ને બન્યું છે ઊંધિયું. હાલો ફેમિલી, આવી જાઓ બધા ઊંધિયું ખાવા. તો એ ગાઈસ, બપોરે તો હું જમીને ક્યારે સુઈ ગયો મને ખબર જ ન પડી. અત્યારે વાગી ગયા છે 6 અને મારા મામાનો ફોન આવ્યો હતો. સોરી, મામાના છોકરાનો ફોન આવ્યો ક્રિકેટ રમવા માટે. તો અત્યારે હું જાઉં છું ગ્રાઉન્ડે. અરે હરદીપ છકો. ડેડ બોલ ભાઈ. તો ભાઈ ક્રિકેટ મેચ જોરદાર હતો. હું તો રમ્યો નથી, પણ જોઈને મજા લીધી છે આપણે. હવે ગ્રાઉન્ડ થી વિદાય લઈએ અને જઈએ.